એક દિવસ ટીનુ ચકલી ખાવાનું શોધવા માટે જંગલમાં ફરી રહી હતી. ત્યાં જ જમીન ઉપર તેને એક મીઠાઈ પડેલી જોવા મળી. અરે વાહ, આ તો મીઠાઈ લાગે છે જે માણસો ખાતા હોય છે. આજે તો મજા જ આવી જશે. તે જમીન ઉપર ઉતરી મીઠાઈને તેની ચાંચમાં દબાવીને જંગલ તરફ ઉડી નીકળી. તેણે તે મીઠાઈ પોતાના માળામાં જઈને મૂકી દીધી. તે જ ઝાડમાં બીજી બધી ડાળીઓ ઉપર બીજા ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. એક માળામાંથી મેના બોલી, અરે ટીનુ, તને આ મીઠાઈ ક્યાંથી મળી? આ મને જંગલની હદ પાસે મળી. કદાચ કોઈ માણસથી પડી ગઈ હશે. હું પણ જઈને જોઉં છું, કદાચ મને પણ મળી જાય. કહીને તે આકાશમાં ઉડી ગઈ. સારું થયું મેના જતી રહી. હવે હું પણ થોડું પાણી પીને આવું છું. એ હોત તો ફાયદો ઉઠાવીને મારી મીઠાઈ ચોરી લેતી. ટીનુ જેવી જ પાણી પીવા માટે તળાવે જાય છે, મેના પાછી આવી જાય છે. મને ખબર હતી મારી હાજરીમાં મીઠાઈ મૂકીને તો ના જતી. હવે આને હટાવી જ દઉં છું. આમ કહીને તેણે ટીનુના માળામાંથી મીઠાઈ ઉઠાવી અને પોતાના માળામાં જઈને મૂકી દીધી. જ્યારે ટીનુ પાછી આવી ત્યારે પોતાનો માળો ખાલી જોઈને ચોંકી ગઈ. અરે, મારી મીઠાઈ ક્યાં ગઈ? હતી તો અહીંયા જ. તેણે આમ તેમ નજર દોડાવી તો તેને ખબર પડી કે મીઠાઈ તો મેનાના માળામાં હતી. તો તે મેના પાસે પહોંચી. મને ખબર હતી આ કાબર ચોરી કરશે જ. હમણાં આને પાછી લઈ જાઉં છું. તે તેના માળામાં જવાની જ હતી ત્યાં તો મેના આવી ગઈ અને મીઠાઈની આગળ આવીને ઊભી રહી ગઈ. આ મારી મીઠાઈ છે, તે ચોરી કેમ કરી? હું તારી સામે બીજી મીઠાઈ શોધવા ગઈ હતી. આ મને ત્યાં જ મળી. તું કઈ રીતે કહી શકે આ તારી છે? આ મારી જ છે. ત્યાં બીજી કોઈ જ મીઠાઈ નહોતી. તે મને ચોરી કરતા જોઈ નથી. અને બીજી વાત, આ મારા માળામાં છે એટલે આ મારી છે. હવે ટીનુએ આગળ કોઈ ચર્ચા ના કરી, કારણ કે પુરાવા વગર તે કોઈ પણ વાત આગળ જવા દેવા માંગતી નહોતી. મેનાએ થોડી મીઠાઈ ખાધી અને પછી ડાળ પર જ રમવા લાગી. પણ ત્યાં એક ચમત્કાર થયો. મીઠાઈ હલવા લાગી અને ખસકવા લાગી. ધીરે ધીરે તે મીનુના માળામાંથી નીકળીને ટીનુના માળામાં આવી ગઈ. જ્યારે મેનાનું ધ્યાન તેના ખાલી માળામાં ગયું ત્યારે તે ચોંકી ગઈ. ટીનુ, તે મારા માળામાંથી મીઠાઈ ચોરી, એને અત્યારે જ પાછી આપ. પહેલી વાત તો એ કે તે મને ચોરી કરતા નથી જોઈ. અને બીજી વાત એ કે આ મીઠાઈ મારા માળામાં છે એટલે એના પર મારો હક છે. આ સાંભળીને મેના સમજી ગઈ કે બાજી ઉલટી પડી ગઈ છે અને મોઢું બગાડીને ત્યાંથી ઉડી ગઈ. આ મીઠાઈ એની જાતે ચાલીને મારા માળામાં કઈ રીતે આવી? એની જાતે નહીં, આને અમે લઈને આવ્યા હતા. ત્યાં જ મીઠાઈની નીચેથી 3 કીડીઓ નીકળીને તેની સામે આવી ગઈ, જેને જોઈને ટીનુ ચોંકી ગઈ. અરે, તમે લોકો મારા માળામાં કઈ રીતે આવ્યા? આ મીઠાઈને અમે લોકો ખાતા હતા. જ્યારે તું એને ઉપાડીને અહીંયા લાવી તો અમે પણ એની સાથે તારા માળામાં આવી પહોંચ્યા. નાના હોવાના કારણે તું અમને જોઈ ના શકી. પછી એ કાબર જ્યારે મીઠાઈને એના માળામાં લઈ ગઈ તો અમે એના માળામાં પહોંચી ગયા. પછી અમે લોકોએ તમારી વાતો સાંભળી તો અમને કાબર પર બહુ ગુસ્સો આવ્યો. એટલે મોકો જોઈને અમે ત્રણેય આ મીઠાઈને તારા માળામાં લઈ આવ્યા. સાંભળીને ટીનુ ખુશ થઈ ગઈ અને બોલી, તમારે લોકોનો ખૂબ ખૂબ આભાર. આ મીઠાઈ તમારી છે એટલે હવે હું એને નહીં ખાઉં. અરે અરે નહીં, અમે જેટલું ખાઈ શકતા હતા ખાઈ લીધું. હવે નહીં ખાઈ શકીએ. આ તારી છે. ઠીક છે પ્રિય કીડીઓ, આ બચેલી હું ખાઈ લઈશ. પણ આજથી આપણે પાક્કા મિત્રો છીએ. તમે હવે મારી સાથે જ રહેશો. કીડીઓએ તેની વાત માની લીધી અને પછી તેના જ માળામાં રહેવા લાગી. હવે તેઓ ફરવા માટે જતી તો સાથે જ નીકળતી હતી. એક દિવસ આવી રીતે જ તેઓ ફરવા માટે નીકળ્યા અને ટીનુ પણ ઠીક તેમની ઉપર ઉડી રહી હતી. અચાનકથી હવામાં ફેરફાર થયો અને વરસાદ વરસવા લાગ્યો. ટીનુ પણ પોતાને સંભાળી શકતી ન હતી.
જમીન ઉપર હવે પાણી ભરાવા લાગ્યું અને કીડીઓ તેમાં વહેવા લાગી. આ જોઈને ટીનુએ એક યુક્તિ વાપરી. ઝાડ ઉપરથી પાંદડા તોડીને પાણીમાં નાખ્યા. ત્રણેય કીડીઓ પાંદડા પર ચઢી ગઈ અને તેમનો જીવ બચી ગયો. જ્યારે વરસાદ રોકાયો ત્યારે ટીનુ તેમને ફરીથી પોતાના માળામાં લઈ આવી. અરે મિત્ર, તે આજે અમારો જીવ બચાવ્યો છે. ક્યારેય તારા પર મુસીબત આવી તો અમે પણ તારી મદદ જરૂરથી કરીશું. તમે આટલી નાનકડી છો, તમે મારો જીવ કઈ રીતે બચાવશો? પણ હું ખુશ છું કે મેં મારા મિત્રોની મદદ કરી. બીજા દિવસે એક શિકારી જંગલમાં આવ્યો. કીડીઓ તે વખતે ઝાડની નીચે રમી રહી હતી અને ટીનુ તે જ ઝાડ પર બેઠી હતી. અરે વાહ, ખૂબ જ સુંદર ચકલી છે અને જીવતી કે મરેલી પકડવી જ પડશે. તરત જ શિકારીએ નિશાન તાક્યું. કીડીઓએ આ જોયું અને તરત જ તે શિકારીના પગ ઉપર ચઢી ગઈ. તેમણે સાથે મળીને તેના પગને એક સાથે ચટકો ભર્યો. શિકારીને દુખાવો થયો અને ટીનુને વાગવાવાળી ગોળી ઉપરથી નીકળી ગઈ. તે ગોળી ઉપર નાળિયેરને જઈને વાગી અને ટંગ કરીને શિકારીના માથા પર પડ્યું. અરે માં, હું તો ગયો. શિકારી ચક્કર ખાઈને બેહોશ થઈ ગયો. આભાર પ્રિય મિત્રો, આટલી નાની હોવા છતાં પણ તમે લોકોએ આજે મારો જીવ બચાવ્યો છે. એ દિવસે હું કંઈક વધારે બોલી ગઈ હતી. કોઈ વાત નહીં, આપણે મિત્રો છીએ. એની પહેલા કે આ શિકારી ફરીથી જાગે, આપણે અહીંયાથી જતા રહેવું જોઈએ. ત્યાર પછી ચારે જણા ખુશી ખુશી ત્યાંથી પોતાના માળામાં જતા રહ્યા.